પતંગની દોરી વાગવાથી અત્યાર સુધીમાં 3 લોકો ઘાયલ થયા છે તો એક યુવાનનું ગળું કપાઈ જવાથી મોત થયું છે। આ અતિ ગંભીર અને ઘાતક બાબતને ધ્યાનમાં રાખીને શહેરના યુવાને પ્રેરણાદાયી પહેલ કરી છે। પૂરપાટ ઝડપે જતા વાહન ચાલકોના બચાવ માટે કાર્તિક સિંહ નામના યુવાને તમામ ટુ વ્હીલર વાહનો આગળના લોખંડના સળિયા સ્વરૂપે સેફટી ગાર્ડ વિના મૂલ્યે લગાવી આપવાનું શરૂ કર્યું છે। જે પણ ટુ વ્હીલર વાહન ચાલક પોતાના વાહનના આગળના ભાગે સેફટી ગાર્ડ લગાવવા માંગતા હોય તેને વિના મૂલ્યે સેફટી ગાર્ડ લગાવી આપવાનું શરૂ કર્યું છે। એક છોકરો હતો, એનું બાઇકની દોરી દ્વારા મૃત્યુ થયું હતું। એ છાપામાં જોતા મને એવું લાગ્યું કે કોઈનો દીકરો, કોઈના ફાધર, કોઈના પિતા મરી જતા હોય છે આ દોરી વાગવાથી। તો મને એવો વિચાર આવ્યો કે આપણે દરેક લોકોને ફ્રી તાર વિતરણ કરીએ, જેનાથી એ લોકોનો માતાનો પુત્ર અને માતાનો બાળકો દરેકનો બચાવ થાય અને જેથી કરીને દરેક લોકોને આ તાર વાગવાથી બચાવ થાય। અને જે પણ લોકો ચાઇના દોરી વાપરે છે એમને મારી નમ્ર વિનંતી છે કે દોરી વાપરવી પણ ના જોઈએ અને જે વાપરતો હોય એને આપણે ના પાડવી જોઈએ અને જે વેચે છે એને આપણે પોલીસ દ્વારા એને ધરપકડ કરાવવી જોઈએ।